જય અંબા જય ખંભલાઈ માં. આજે આપણે હું એવું ખાતરીપૂર્વક કહું કે ગુજરાતમાં જે ચંડીપાઠ વિશે જેની પાસે એનાથી વધારે અધિક જ્ઞાન કદાચ કોઈ પાસે નહીં હોય, અને માં વારંવાર કે માં અમે બધા પૂરા માતૃભક્ત છે. માનનીય હર્ષદેવ માધવજી, અને આપણે વચમાં એમનો એક શો જોયેલો, મેં તમે બધાને વિડીયો પણ અપલોડ કરેલો કે ચંડીપાઠ અને દુર્ગા સપ્તસતી શું છે એના વિશે અક્ષરશઃ 700 શ્લોકને સમજાવી શકે, વર્ણન કરી શકે, મહત્વ શું સમજાવી શકે. અને આપણા પરિવારને જ્યારે શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ થાય તો આપણે ખબર પડે કે આપણે શું કર્યું અને શું કરવા જઈ રહ્યા છીએ. આપણે જે પથ્થર તો પથ્થર જ હોય, તમે પ્રભુ અભૂતપૂર્વ કલ્પવૃક્ષ વાયુ છે ત્યાં, ઝાડ નથી. આ ચંડીપાઠ છે ને એ કલ્પવૃક્ષ છે. હવે એ કલ્પવૃક્ષનો તમે 1 લાખ એના પર આવ્યા અને ફળ, તો એ કેટલી એની ફસલ થશે વિચારી જુઓ. એટલે એમની ઘરે આજે એમને આમંત્રણ આપવા આપ્યા, ભાવ ભર્યું આખા પરિવારને કે માંડલ આપણા 14 થી 24 વચ્ચે પધારે, અને એમનું જે અગાધ જ્ઞાન છે આ બાબતમાં, એ જ્ઞાનને આપણે સાંભળીને આપણને મેં કીધું કે પથ્થર અને પ્રતિમા વચ્ચે ફેર છે. પ્રભુ ભગવતીની કૃપા છે મારા ઉપર. જ્ઞાન તો હવે શું હોય, કૃપાનું એક દાણું મળે આપણને મળે. અને ખરેખર લોકો જે કરે છે તો એને સમજાય કે અમે શું કરી રહ્યા છીએ. વસ્તુ એ છે કે આપણે જે યજ્ઞ કરીએ કે ખબર પડે કે દુર્ગા સપ્તસતી છે શું, તો એના માટે આપણે એમને હૃદયથી આમંત્રણ આપવા આવીએ છીએ. અને તમને હમણાં બધા એમના એવોર્ડ બધું દેખાડશે, પછી ખબર પડશે કે આપણે કઈ વ્યક્તિને મળી છીએ. એટલે તમે આવજો તો મજા આવશે, ખરેખર મજા આવશે. પ્રભુ આપણે કેટલું ના બધા જલ બાર કે એવા હા કાંઈ તમે કંઈક 2 શબ્દ અમને કયો. ભગવતીના ચરણ કમળમાં મારા વંદન. આપ લોકોએ જે એક હિમાલય જેટલી ઊંચાઈવાળું જે અભિયાન શરૂ કર્યું છે એ કદાચ કળિયુગની અંદર અશક્ય એવું છે. આવી 21મી સદીમાં આવડું મોટું કાર્ય કરવું એ નાની સૂની વાત નથી. અને ખાસ કરીને આનાથી બ્રહ્મચેતના, બ્રહ્મશક્તિ અને પરમ શક્તિ આ બેનું મિલન થશે, અને એનો લાભ એ આપણી 71 પેઢી સુધી પહોંચશે એવી મને શ્રદ્ધા છે. અને મેં મારા પોડકાસ્ટમાં કીધું કે ચંડીપાઠ છે એનો પ્રત્યેક અક્ષર મંત્ર છે. એનું મહત્વ જે સમજે ને એને ખ્યાલ આવે. આનો એક અક્ષર પણ નિરર્થક નથી. અને એના પ્રત્યેક મંત્ર છે એનું જે શાસ્ત્ર તંત્રની તો દરેક મંત્ર છે એ મંત્રનો કોઈને કોઈ વિનિયોગ છે. એક ચંડી કાર્યાલય કરીને પ્રયાગની અંદર એક મોટું ચંડીપાઠનું એક મોટું મિશન ચાલે છે. ઓકે. અને ત્યાં એક ગુપ્તા અવતાર બાબાજી થઈ ગયા, મહેતાજી. ઓકે. એમણે આ મંત્રોને, દરેક મંત્ર છે એ મંત્રનો કેવી રીતે વિનિયોગ કરવો એ આખું એણે કર્યું. 10 વર્ષ સુધી એણે તપશ્ચર્યા કરેલી. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ એક મંત્ર આપણે સામાન્ય રીતે બોલી જઈએ છીએ, બરોબર છે, પણ આપણે એમ કંઈક માનો કે નમો દેવી મહાદેવી, બરોબર. તો દેવી અને મહાદેવીમાં શું ફેર પડ્યો? એનો દેવી શબ્દ આવ્યો. દિવ્યતાના ગુણો હોય, દીવ પ્રકાશ, પ્રકાશને કોઈ બીજું પ્રકાશિત ન કરી શકે. ભગવતી પોતે સ્વયં પ્રકાશિત છે, એટલા માટે દેવી. પછી મહાદેવી કેમ આવ્યું ફરી પાછું? એટલા માટે કે મહાદેવના મહાદેવના અર્ધાંગિની, બીજા કોઈ દેવીને મહાદેવી ના કહેવાય. મહાદેવના પત્ની છે એટલા માટે મહાદેવ. નમો દેવી મહાદેવી શિવાય. આ મહાદેવી એટલા માટે છે કે બધાનું કલ્યાણ કરે છે. શિવ પતતમ, એને એકવાર ના નમવાનું, દરેક ક્ષણે નમવાનું. અને 3 રીતે નમવાનું હોય. મનથી નમવાનું હોય, વચનથી નમવાનું હોય, કર્મથી નમવાનું હોય. તો આ જે છે ને એ તમે જોશો તો દરેક મંત્ર છે, મંત્રની અંદર એટલા બધા ગૂઢ અર્થો સમાયેલા છે કે જેની આપણને કલ્પના ના તમને કહું. એટલે જેમણે આ અનુષ્ઠાનમાં જે કોઈ ફાળો આપ્યો હતો એ બધાને હું હૃદયથી વંદન કરું છું. એમના આયોજકોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. જે બ્રાહ્મણો આ યજ્ઞમાં જોડાયા છે
એમની 71 પેઢીનું કલ્યાણ થશે એવું હું ચોક્કસ માનું છું. ભલે એમને જે રીતે કર્યું હોય એ મુખ્ય રીતે. યજમાન. પણ મુખ્ય યજમાન છે એને હું માનું કે ભગવતીની પરમ કૃપા છે કે આવું એ મળ્યું હતું, હા. પુણ્ય મળ્યું, બરોબર. બાકી લોકોની પાસે પૈસા બહુ છે બહુ છે. પણ એ પૈસાનો સદુપયોગ કરનારા કેટલા લોકો? કાંઈ, કાંઈ. લોકો છે જુગારમાં બેઠી નાખે, BMW ના એક્સિડન્ટ કરે ને બેઠી નાખે. બધાના પૈસા સદ રસ્તે માં નથી નથી જતા. જતા. એટલે ભગવતીની પરમ કૃપા હોય તો એ આવું યજમાન પદ મળે મળે. છે. એમના પણ હું વંદન કરું છું અને આપનું આ જે ના, યજ્ઞ ના. છે એટલે આપણે ખાસ આમંત્રણ આપીએ કે માંડલ પધારે અને એમને આપણે એમની પાસે સાંભળીએ કે આપણે શું કરીએ છીએ ને એનું આપણે મહત્વ સમજાય. પછી આપણે જ્યારે આહુતિ આપણે અર્પણ કરશું માને તો એમાં આપણો ભાવ જુદો હશે. એટલે આ આપણને એક દિશા સૂચક આપણા રાહબર છે સાચા. એટલે નાના હર્ષદેવ માધવજીને હું હૃદયથી પ્રણામ. હું કોશિશ કરીશ કે આપના એ સ્થાનના હું દર્શન કરું અને હા, ના, પધારો પધારો પધારો, અમે તમને હૃદયથી આમંત્રણ આપીએ.